હેલો ગાઈસ, તો કેમ છો? તો મારા બધા ખેડૂત મિત્રોનો વિડીયોની અંદર સ્વાગત છે। અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફાઇનલી આપણા ખેતરની અંદર, એટલે કે આજે આપણે તમાકુ વાવવાની છે। એટલા માટે તમે જોઈ શકો છો મિત્રો કે આજે પાછળના જે ઓળા છે આપણે પલાળી રહ્યા છીએ અને તમાકુ વાવી પણ દીધી છે દોસ્તો। અને આ એની અંદર બીજી વાર પાણી આપણે વાળ્યું છે। તો ચાલો હું તમને બતાવી દઉં દોસ્તો કે આપણે કઈ રીતે તમાકુની ખેતી કરી છે અને કેવી રીતે આગળ મહેનત કરવાની પણ છે। તો ચાલો મિત્રો મારી સાથે બન્યા રહેજો, તો કે હું તમને બતાવી દઉં છું કે આપણે તમાકુની અંદર પાણી વાળ્યું છે તો એના ઓળા કેટલા ભરેલા છે પાણીના। તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ બાજુ ચારાની અંદર પાણી ચાલુ છે અને આ જુઓ કે નાના નાના તમાકુના છોડ પણ તમને જોવા મળી રહ્યા હશે। અને અત્યારે અહીંયાથી પાણી જુઓ કે નેકે નેકે થઈ અને આ મકાના પાળિયામાં પાણી જઈ રહ્યું છે। અને જુઓ દોસ્તો કે જે તમને જોવા મળતા હશે કે આ તમાકુનો છોડ છે મિત્રો। અને જુઓ કે સામે પણ એક દેખાય છે, એક બીજો છે। એટલે કે દોસ્તો તમે જોઈ શકો છો કે આ જો જે મકાનો ખાલી એટલે કે કોરા સાહડા છે એની અંદર તમાકુના રોપેલા ડોકા નાના નાના તમને જોવા મળી રહ્યા હશે, જોઈ શકો છો દોસ્તો। અને તમને બીજું જોવા મળી રહ્યું હશે કે આપણે આની અંદર યુરિયા ખાતર પણ આપણે નાખી દીધું છે 1 થેલી। અને પહેલું પાણી એટલે કે મોહરણ જાને આપણે વાળીએ છીએ ત્યારે આપણે 1 થેલી ખાતર યુરિયા નાખ્યું છે। 2 વીઘા ખેતરની અંદર આપણે તમાકુની ખેતી દોસ્તો કરી છે। અને આવી રીતે આપણે તમાકુની ખેતી કરીએ છીએ અને તમાકુ આપણે સારી લેવાની છે। અને દોસ્તો આને આપણે પહેલાં કે જ્યારે આપણે તમાકુ છોપી હતી ત્યારે જ આપણે એની પહેલાં ડીએપી ખાતર 2 થેલી અને 1 કટ્ટું એટલે કે 2.5 થેલી ડીએપી ખાતર પણ આપણે આની અંદર નાખી દીધું છે પહેલેથી જ, એટલે કે ફેર આપણે ડીએપી નાખવું ના પડે એટલા માટે મિત્રો। તો ચાલો મિત્રો તમે કઈ રીતે તમાકુની ખેતી કરો છો અને તમાકુની વાવણી કઈ રીતે કરો છો એ મને કોમેન્ટમાં જણાવજો। અને અમારા વિડીયો તમને સારો લાગે તો દિલથી અમારા વિડીયોને આગળ શેર કરજો અને એક કોમેન્ટ પણ કરી દેજો અને સબસ્ક્રાઈબર પણ કરી દેજો કે જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળી જાય। તો ચાલો મિત્રો હું તમને બતાવું છું પાછળનો ભાગ, જે કે આપણે પાતા આટલે આવી ગયા છીએ। તો તમે દોસ્તો જોઈ શકો છો આ મકાનનો જે ભાગ છે તો આપણે પાઈ નાખ્યો છે અને આ ભાગમાં પાણી આવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો। અને કે પાણી જે ભાગની અંદર આવે છે એ આટલે પીતું આવ્યું છે અને આ બાજુનો ભાગ બાકી છે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। અમારો વિડીયો તમને સારો લાગે તો દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગે તો દિલથી આગળ શેર કરવાનું ના ભૂલતા। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો જય માતાજી મિત્રો।